ઘરે જો મારે પનીર બનાવવું હોય તો દૂધને ફાડી નાખીને પછી એને નીચવીને આમ રાખીશું એટલે એ પનીર બનશે. બરાબર છે. ફેક્ટરીમાં જે પનીર બને એ કેવી રીતે બને? એ દૂધમાંથી જ બને? એ દૂધમાંથી જ બને અને તમે જે બોલ્યા ઓલમોસ્ટ એવી જ મેથડથી બને, પણ એ મિકેનિઝ પ્રોસેસથી થાય. એટલે મશીન બનાવે? મશીનથી બને. પ્રોડક્ટ એસિડથી ફાટે દૂધ, એમાંથી જે એનો કોગ્યુલેટેડ માસ ભેગો થાય એને પ્રેસ કરે. અચ્છા, એસિડથી ફાટે એટલે જેમ હા. ઘરે લીંબુથી ફાટે, લીંબુમાં લીંબુ પણ એ એસિડ સાઇટ્રિક છે. એસિડ જ છે, એ જ હા, છે. ઓકે. એટલે એ જ છે. એટલે એ રીતે બને. પણ એસિડમાં ફરક હોય? એસિડમાં ઘણો ફરક હોય. ઓકે. એ પણ એક અગેન પાછી મોરલની જ વાત આવે છે કે ઘણા લોકો ઇન્ડસ્ટ્રીયલ એસિડ યુઝ કરે, ઘણા લોકો ફૂડ ગ્રેડ એસિડ યુઝ કરે. ઇન્ડસ્ટ્રીયલ એસિડ સસ્તું પડે? ઘણો સસ્તો પડે, 3 times સસ્તો પડે. ઓકે. એટલે અલ્ટિમેટલી કોઈ પણ માણસ જ્યારે ખોટું કરે છે ત્યારે એની પાછળનું મુખ્ય કારણ એની ગ્રીડ, લાલચ હોય છે કે હું સસ્તી વસ્તુ વાપરું તો અને વધારે પ્રોફિટ કમાવું. લાઈક એનાલોગ પનીર, એનાલોગ તો ના બોલે પણ જે ફેક્ટ પનીર કહીએ, જે પણ અત્યારે વાત ચાલી રહ્યું છે, એ તમે એની કોસ્ટ કાઢો તો 170-180 રૂપિયા કિલો બને. અચ્છા. અને જો જેન્યુન ઓરિજિનલ પનીર તમારે મિલ્ક ફેટમાંથી બનાવવું હોય તો એ 300-350 થી નીચે શક્ય જ નથી. મને જે પેલું 50 રૂપિયામાં આટલું બધું પનીરનું શાક મળે છે જી. તો એ તો રેસ્ટોરન્ટ વાળાને પોસાય જ નહીં ને? મતલબ જો એ ઘરનું સરસ પનીર વાપરવા જાય તો? હા, ના પોસાય, ના પોસાય.